અમે જો મહેનત કરી હોય, પરીક્ષા આપી હોય, પેપર આપી હોય તો અમે અમારા માર્ક્સ જાણવાનો અધિકાર છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ ઠક્કર. અમે અહીંયા પહોંચી ગયા છે ગાંધીનગરના ઘ4 પાસે આવેલા ગાર્ડનમાં કે જ્યાં ફોરેસ્ટ ગાર્ડના જે વિદ્યાર્થીઓ જે આંદોલન ઉપર ગઈકાલથી ઉતરી આવ્યા હતા અને તેમાંથી ગઈકાલે લગભગ 150 થી 200 જણાની અટકાયત કરવામાં આવી હતી અને હાલ પણ તેઓ કરાઈ પોલીસ એકેડેમીમાં તેમની અટકાયત કરવામાં આવેલી છે અને અહીંયા ઘ4માં આવેલા ગાર્ડન પાસે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે. તો હાલમાં કેવી પરિસ્થિતિ છે સીધા જાણીશું તેમની પાસેથી. જી, શું નામ છે આપનું? પરમાર અશ્વિન કુમાર મહેન્દ્રસિંહ. જી, ક્યાંથી આવ્યા છો? મેં બાયડ અરવલ્લી. શું સ્થિતિ છે આ? જો વાત કરવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. તો એ પરીક્ષા લેવામાં આવ્યા બાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તેમાં 8 ગણા ઉમેદવારના નામ આપ્યા છે, પરંતુ એની અંદર માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી. જો નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું તો તેની પહેલાંના અને તેની પછીના માર્ક્સ જો ઉમેદવારને મળે તો તેને કેટલા માર્ક્સ આવ્યા એ ખબર પડે. અને આ સરકારશ્રી દ્વારા જે યાદી આપવામાં આવી તો તેની અંદર કોઈ પણ જાતના માર્ક્સ આપવામાં આવ્યા નથી અને સીધું જ કટ ઓફ આપવામાં આવ્યું છે. તો અમે જો મહેનત કરી હોય, પરીક્ષા આપી હોય, પેપર આપી હોય તો અમે અમારા માર્ક્સ જાણવાનો અધિકાર છે. તો અમે અમારા માર્ક્સ આપો. અને બીજી અમારી એવી માગણી છે કે વિદ્યાર્થીઓ અહીંયા તેની માગણી માટે આવે છે તો સરકારશ્રી દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે. ગઈકાલે ઘણા બધા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરવામાં આવી છે. તો અમારી માગણી છે કે તમે યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરો. અમે કોઈ આતંકવાદી તો છીએ નહીં કે પાકિસ્તાનથી આવે, અમે પણ અહીંયા ગુજરાતના જ રહેવાસી છીએ. તો તમે અમારા માર્ક્સ આપો અને અમે મહેનત કરી છે તો તમારી તાકાત હોય તો અમારા માર્ક્સ જાહેર કરો, બરોબર? તો હસમુખ પટેલ સાહેબે પણ તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વિટર હટાવી દીધું છે. તો એમને પણ અમારી એવી માગણી છે કે તમે અમારા માર્ક્સ આપો. બીજી વાત મૂકો, અમારા માર્ક્સ અમે પરીક્ષા આપી છે તો અમે આપો. બાકી અમે જો દોડમાં જો નહીં સિલેક્ટ થઈએ તો એ પરિણામ અમને મંજૂર છે, જે આવે તે. બાકી તમે અમારા માર્ક્સ જાહેર કરો. પણ માર્ક્સ જાહેર ન કરવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું? હા, તો એ ઘણા બધા જિલ્લાઓમાં એવું પણ છે. તો અમુક કેટેગરી ને સિલેક્ટ કરવામાં આવી છે. સાઉથ ગુજરાતના અમુક જિલ્લા એવા છે કે જેની અંદર અમુક જ કાસ્ટનો ઉમેદવારો સિલેક્શન થયું છે. તો એમાં અમને આશંકા છે કે કંઈક આમાં લોચા લાગે છે. 100%ની વાત છે, બરોબર? તો ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેઓ 110 માર્ક્સ આવ્યા છે છતાં પણ એ લોકો કટ ઓફની અંદર આવી ગયા છે અને 140-50 આવેલા છતાં ઉમેદવારોના નામ આવ્યા નથી. તો આ કઈ રીતે પોસિબલ થઈ શકે? માટે તમે અમારા માર્ક્સ જાહેર કરો તો અમને ખબર પડે. જાતિ વિશે એટલે સૌથી વધારે કયા જાતિ વિશે, કયા જાતિના વિદ્યાર્થી? એ તો હું પર્ટિક્યુલર ના કહી શકું આ સોશિયલ મીડિયાના માધ્યમથી, પરંતુ તમે PDF મૂકેલી છે તો તેમાં ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે. અને જો તમારી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો? જો માગણી નહીં સંતોષાય તો આજે 5000 વિદ્યાર્થી, તો આવતીકાલે 50000 વિદ્યાર્થી પણ ગાંધીનગરમાં આવશે. 30 જણા તૈયારી કરીએ છીએ. અમારે બધા દરેક અલગ અલગ જિલ્લામાં બધાએ ફોર્મ ભરેલા છે. બધાએ પરીક્ષા આપેલી છે. અમારામાં 3 વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે. એમાં અમુક વિદ્યાર્થી એ રીતના છે જેમના માર્ક્સ અમારાથી ઓછા હતા. નોર્મલાઇઝેશનમાં વધી ગયા છે માર્ક્સ અને એ લોકોના નામ આવી ગયા છે. હવે કઈ રીતે આ લોકોએ કર્યું છે એ કંઈ બહાર આવતું નથી. આ લોકોએ પારદર્શક ભરતી કરી હોય તો એ લોકોને નામ આપવા જરૂરી છે. અને અત્યારે યુવરાજસિંહ બધા અમારા માટે લડી રહ્યા છે તો અમે એમને ફૂલ સપોર્ટ આપવા જ આવ્યા છે. હાલમાં એમની અટકાયત થઈ છે. અટકાયતથી જ એમને છોડવા જોઈએ. અમે કોઈનું નુકસાન તો કર્યું નથી કે કાયદાનો ભંગ કર્યો નથી. અમે શાંતિપૂર્ણ રીતે જ અમારું ચલાવી રહ્યા છીએ આંદોલન. તો એમાં કોઈ ઇસ્યુ છે જ નહીં લોકોનો. તમે સચિવ સાથે વાત કરી હશો? કોઈ જવાબ જ આપતા નથી ને. 10 જણા ગયા હતા, એ લોકોને શું જવાબ આપ્યો છે? બરોબર જવાબ જ અમારી માંગણી કોઈ સ્વીકારી જ નથી આ લોકોએ. અત્યારે 60% જગ્યાઓ ખાલી પડી છે એ રીતની વાત આવી છે બહાર. પણ હવે એ લોકો 800ની ધરતી પડી છે, એમાં એ જગ્યા વધારે દે તો ઉમેદવારોનું કામ થઈ જાય. અને હવે જે 8 ગણા ઉમેદવારો બોલાયા છે ને હવે આ 25 ગણાની તો બધાને લાગે છે લોલીપોપ જ છે. હવે એ કઈ રીતે કરે છે? અત્યારે 5 જણા ગયા છે, એના ઉપર આધાર છે. હવે જો તમારી કોઈ માંગણી સંતોષવામાં નહીં આવે તો શું? તો પછી આ રીતે આંદોલન ચાલુ રાખશું. જે અહીંયા આપણે જોયું કે ગાંધીનગરના ઘ4 પાસે વિધાનસભાની સામે આવેલા ગાર્ડનમાં ખૂબ જ અહીંયા ફોરેસ્ટ ગાર્ડનના વિદ્યાર્થીઓ દ્વારા ઓહાપો મચાવવામાં આવી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 200 થી 400 વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા આંદોલન પર ઉતરી આવ્યા છે અને ગઈકાલે જે ફોરેસ્ટ ગાર્ડ નું આંદોલન કરવામાં આવ્યું હતું તેમાંથી લગભગ 200 થી 300 વિદ્યાર્થીઓને તો
પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અહીંયા બીજા અન્ય જિલ્લાઓમાંથી ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ પધાર્યા છે અને અહીંયા તેઓ પોતાના માર્ક્સ રજૂ થાય તે માટેની માગણી કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે જો અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું અને જો માંગણી નહીં સંતોષાય તો અન્ય બીજા 50,000 વિદ્યાર્થીઓ જે અહીંયા આવીને આંદોલન શરૂ કરશે. આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.